ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો. સ્વાગત છે ફરી એકવાર અમારે ન્યૂ બ્લોગ વિડીયોમાં. મિત્રો, અત્યારે મસ્ત હવાર થઈ ગયું છે ને આજે જો વાદળા થઈ ગયા છે બહુ જ ના. વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. અને છે ને અત્યારે વરસાદ ન આવે તો સારું, કેમ કે એક અમારે પ્રોબ્લેમ છે. જો અમારા બાજુવાળા છે ને એણે પતરા ઉતાર્યા છે, એને બનાવવાનું છે ધાબુ. તો જેને કામકાજ બાકી છે, કેમ કે સામાન ને બધાનો છે ને બધું બહાર હોય. અમારે જો અહીંયા લબાસા ઉખડા છે. જો અહીંયા હવે નથી ને કાપી નાખી છે, ધાબે હતી ને જે ને જે આ હરિંગોય કાપી નાખવાનો છે, કેમ કે અમારે અહીંયા એક રૂમ બનાવવાની છે. હવે રૂમ બનાવવાની છે એટલે બધો સામાન લાવવાનો છે. હજી કોઈ ઓલું શું કહેવાય, સણવાવાળા કડિયા હોય એ આવશે. રૂમ બનાવવાની છે એટલે બધું તો અહીંયા અમારે એથી બહાર છે. ટીવી તો ખરાબ છે એટલે અહીંયા નાખી દીધી છે. ને ઘણી વસ્તુ છે ને અમારે જ્યાં ત્યાં રખડે છે. જો ના નિરણ ને એટલે છે ને સ્પેશિયલ એક રૂમ બનાવવી પડે એમ છે, કેમ કે ઝાઝો બધો સામાન છે ને અમારે ઓસરીમાં બધે પડ્યો. જો પાણી આરે ને જો કેટલો બધો સામાન છે ને રૂમમાં કાંઈ હમાતું નથી. એટલે એક રૂમ છે ને અહીંયા બનાવવાનો છે. હવે બધું સામાન લાવશે અને હજી બનાવશે તો છે ને હજી થોડોક ટાઈમ વરસાદ ન આવે તો સારું, કેમ કે ચોમાસું આવવાનું છે એટલે વાદળા તો થવાના જ છે. એટલે એમાં કાંઈ ઓલું કીધા જેવું છે નહીં વરસાદની. ને અહીંયા જો નાના નાના પાણા પડ્યા, આને હજી નાખવાના છે બારા. ને બીજા જો અહીંયા ખડકી દીધા બેલા વધારાના હતા ને અહીંયા પડ્યા હતા, કેમ કે બેલા છે ને અમારા નથી, મારા કાકાજી હાહરાન સુરત રહે ને એ લોકોના છે. એને મકાન બનાવતા હશે ને વિધા હશે ને એટલે અહીં ખડકા હતા. તો અહીંયા અમારે રૂમ કરવાની છે ને એટલા બધું ખાલી તો કરવું પડે. ને આ પાણા જે પડ્યા એ વધારાના છે ને એને ક્યાંક હજી નાખવાના હશે. હરિંગો નીકળી જાય. જો હિંગો અમે બહુ ખાધી, કાઢવો તો નથી હરિંગો પણ કાઢવો પડશે. હજી એમાં જો કેટલી હિંગું છે. જો 12 મહિના હિંગો આવ્યા હરિંગોમાં. કાઢવો તો નથી હરિંગો પણ કાઢવો પડશે મજબૂરીમાં, કેમ કે અમારે ત્યાં રૂમ બનાવવાની છે કે નહીં એટલે. અને હજી તો અમારે નિરણ બધી બહાર એમને પડી છે. વરસાદ આવશે ને તો બધું પલળશે. વાદળા છે અત્યારમાં, હવે જોઈએ કાંઈ નક્કી નહીં, કેમ કે વાદળા તો રોજ થાય છે. પછી છે ને બપોર થાય ને તો પાછો તડકો આવી જાય. જો અમારે સંજયની ગાડીની હાલત જો ધૂળ આમ જો કાંઈ હાસવેણ જ નથી. ક્યાંક જાય ને ત્યારે લૂસે ત્યાં સુધી છે ને એમને. હા જો હવેણ કાપીને કવડી હવેણ હતી અમારે એમ જો થાંભલી કેવડી પડી જો, તો એમાંથી અડધી તો કાપી નાખી. ઠેક ધાબા ઉપર હતી ત્યાં સાઅહીંયા આવતો એવડી હવેણ હતી. અમારે ત્યાં લાકડા હતા ને બધા ત્યાં રૂમ બનાવવાના છે, ત્યાં હવેણી હેઠે લાકડા બધા જો અહીંયા બહાર નાખાશે. તો એટલા લાકડા કાપીને ભેગા કરી લીધા છે, આખું ચોમાસું હાલે એમ. ને આ બધા છે ને હમણાં ફૂકલ હોય ને એ રાખ્યા છે બારા, કેમ કે એ લાકડા છે ને અત્યારે બાળવાના. સંજય હજી હુતા છે ને, મારે છે ને સવાર જ છે 8 વાગ્યા છે. મારે નાસ્તો બધું બાકી છે. એને છે ને આ કોમ્પ્યુટરનું કામ કરવાનું હોય ને. હા ઓ બાપામાં ધૂળ તો જો કેટલી ધૂળ આમ જો. મેં કાલેથી હાંજકનું બધું સાફ કર્યું છે તો એટલી ધૂળ છે. એટલી ધૂળ અમારે બહારથી આવે, સીધી ધૂળ આવે ને સીધી કોમ્પ્યુટરના બાકડી. એને છે ને આ કામ કરવા હાટું અહીંયા રાખીએ છીએ કે એમાં આલ્બમને છે ને બધું બની જાય. 2 મહિના થાય ને તો 2 મહિના શું થાય, 2-3 મહિના થઈ જાય. પાછો મામીને આવી જાય તો હજી કામ પૂરું નહીં થાય. હાળહુડા થઈ જશે હાવ એટલે હાવ. ઊભા થાવ હાલો. મને એમ થાય ખાવાય ન દેવાય ને સીધા કામે બેઠાડી દેવાય. મોટું ધોઈ હું ખાવાનું જ છે. ઠેક ઊભા થાવ, કાંઈ આમ ભેગું નહીં થાય. આ ફોન જો નવો લઈ આવ્યા છે, નવો લાગે છે ને એકદમ જન્યો. કેમ પણ આ આઈફોન કરતા ઈ ફોન કેટલો મસ્ત લાગે. ઈ પણ મને આપી દો ને, મારો ફોન નથી સારો. મારો ફોન બતાવો જો કેવો હશે, જૂનો ભંગાર. આવો ફોન મને આપે જો. એનો હતો ને જૂનો, વાપરી 2-3 વર્ષ મને આપ્યો. આ મારી પાસે નવો જ હતો, મને નવો જ લઈ દીધો હતો. એ છે ને મારા હારાને આપી દીધો મેં, કેમ કે એને જૂનો ફોન હતો ને એ ખરાબ થઈ ગયો. પછી મારો ફોન નવો હતો એને આપી દીધો. હું આ સંજયનો ફોન છે ને એ વાપરું. આપણે કંઈ કામ ન હોય, ખાલી છે ને જોવાનું હોય વિડીયો ને એવું. બાકી આપણે છે ને ફોનમાં કંઈ કામ ન હોય. સંજયનો ફોન આવે તો ઉપાડવાનો હોય, બાકી ફોનને આપણે કંઈ જરૂર નહીં. નાસ્તો કરી લીધો છે ને હવે છે ને સંજયને કામે લગાડી દીધા છે. મેં કીધું તમે બ્લોગ ઉતારો ને, મારે છે ને સેટીમાં મેં બધું જેમ તેમ સામાન નાખી દીધો છે. એમાં હેઠે કાચ છે ને ફૂટે નહીં ને જોવાનું છે. હું છે ને સેટી ખોલું. કાચ નો ફૂટવો જોઈએ. એમાં નાખી કાચ ક્યાં નાખવો નથી, આને સેટી અંદર છે ને માથે બધું સામાન. એને શું કરવો કાચ ને? જોઉં છું ફીટો નથી ને મને યાદ આવી ગઈ. એમનેમ કઈ ન ફૂટી જાય અહીંયા કઈ. એમાં અરે મેં ઉપર ઠેલો ઘા કર્યું થઈ ગઈ ઉતારે ગા પકડો યા કાઈ થાય પકડવાનું બધું મારે. તો જો આ રીતના ખાના છે મારા સેટીમાં. મેં આ નતું બતાવ્યું અંદરનું. 4 ખાના આવે, વચમાં છે ને પાટી છે. ઉપર ખોલીને બતાવું. હા દેખો ગાભાજ ભેરાય તારા ગાભાજ નીકળાય. વચમાં પાટી આવે, પછી અહીંથી આ ખાનું એક આવે આળંદ છે અહીંથી. આ છે ને નત પહેરતી ની હાડી છે, આના ગોદડા બનાવવાના છે, ગાભા નથી. ગાભાજ કહેવાય. રહેવા દેશે કે આને છે ને ગોદડા બનાવી નાખશું. ગા કાઢ નાખું. હેઠે કાચ છે આને. હા ચા કઈ દેખાડતો જ નથી. ફૂટી ગયો હોય ને હેઠે થોડો કાચ રખાય. આ છે ને ગાદીનું ઓલું છે કોથળો.
રાખવાનો કાયમ આવે. હા છે તો ખરો. કાંઈ નથી થયું ઓલી લાગતું. સાઈડ મોકલી દે. કાંઈ નથી થયું. અલગ મૂકી રાખો ન હોય ફૂટી કાંઈ ગયું નથી હોય થયું. કાંઈ નથી થયું. પકડી રાખજો અરે પાકા આમ થોડું હોય કઈ. લે અબે રે. બસ હાલ. નકર ડોકું આમ અંદર પડ્યું રહે મારું આને છે ને આ તો કાચની જ મને પડી છે. આમાં જો મારી સેટીમાં જો હાલત જો મારી સેટી વેલ ગા ભાસ ભર્યા હાવ એ. હા લે આમ અંદર કોણ ખોલી દે ઓહો. આ વાયર ને મારા ઢીંઢણે જો આ શું છે ખબર છે શું છે? મૂકી જો પછી કહો તમે રહી બાપા ગરમી ને આ બધી. મિત્રો આમ જો કાચમાં જો તમે હું કઈ કરી રીતનો ગયા હજાડતો આ બધે અહીં. અહીં મૂકી જો પણ હવે એટલે પણ હેઠે કોથળો આમ લઈ લો ગાદી ને બધી એમને મને એક વસ્તુ મળ્યું છે ગરમી કેટલી તમને થાય છે? બતાવું પંખો તો. બંધ છે. ઉભા રહો, હું મોટું ભલે જ રૂ બંધ. બહુ ગરમી થાય અમારા રૂમમાં એક પંખો છે ને તો એમાં માઇને થોડો થોડો થાય. તો આ શું છે તમને ખબર છે? તમે કયો સંજય આ શું છે? કંકુ પગલા. દેખાય છે પગ? તારે એક પગ નાનો છે. નાનો નથી યા તો એમાં એવું છે પાછળ તો આમ છે. તો મારે આમ ઠેક આ એક આગળ આમ પાછળ હોય, થઈ. આ એક પગ આમ મૂક્યો હોય ને આમ મુકાઈ જાવે ને એટલે હમ. બાકી ઠેક નાનો આ. નથી હું દેડા કાપી જાજો. આ છે ને પેલા છે ને ખોખું હતું ને એક એમાં હતું બધું લબાસા ભેગું એટલે આ છે ને ઉંદેડા કાપી જા પછી પાછું હું એમાં બધું ખોલતી હતી ને ભંગાતી મને યાદ આવ્યું અમારે કંકુ પગલા છે ને તો હાસીને રખાય પછી મેં સેટી લીધી ને તો સેટી નાખી દીધું જો મારે કઈ હાઈસ્વેડ નથી ના અહીં ઉંદેડા હાઈ સ્મેડ જ નથી તારી. આ નવો રૂમાલ હતો ને પાથરો હતો ને એમાં મને કંકુ પગલા કર્યા હતા જ્યારે હું પહેલી વાર સંજયને ઘરે આવી ને ત્યારે આપણે મેરેજ કરીને આવ્યા ને ત્યારે કર્યા હતા અને જો આ છે મારા કંકુ પગલા આમાં હરખા દેખાતા નથી આ રૂમાલમાં છે ને મેં મસ્ત મજાના કંકુ પગલા કર્યા હતા ઘણો ટાઈમ થઈ ગયો એટલે જો પગલા છે ને બહુ દેખાતા નહીં હોય ઝાખા ઝાખા છે પણ આ એક શું કહેવાય યાદી રહે એમ આપણે ફોટો હોય તો કેમ યાદી રહે મેરેજના એમાં છે ને એક યાદી રહે આને છે ને મારે શું કરવું પાછા કંકુ પગલા કરીને આમ ફ્રેમ બનાવી દઉં લે 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 એ જે હોય ને એ જ પેલા હોય ને એ જ હોય મૂકવાના. આ તો પાછા નવા હારા કરીને મૂકવા. વાહ. હારે નહીં તો તો? આને કેમ કરવો ખરાબ થઈ ગયો રૂમાલ તો છે તો ને આની સબી બંધી મુકાય ને. આ ફાટલો રૂમાલ તો કાંઈ નહીં આનું કાંઈ નથી કરવું આપણે કંઈક બીજો ફોટો એ કાંઈ ધતિંગ કરવાના ન હોય. આને છે ને હકેલીને પાછો મૂકી દેવાનો હોય સેટીમાં. સીએટીમાં મૂકવાનો હા. હાસો છે મને છે ને ખ્યાલ નતો ત્યારે અમારા હાથમાં પણ તારા પગ તો છે પછી તારે કંકુ પગલાને જા હાસવાના હોય રૂમાલ. યાદ રહે ને આમાં કંકુ પગલા કર્યા થાય લે લે કરી દેજો યાદ રાખવાનું કે ન યાદ રાખવાનું બેન ઘરમાં આવી જાય એ કંકુ પગલા જ છે પછી કાંઈ ન હોય. પાછા કરો નહીં કાંઈ કરવાનું. કાંઈ નહીં તારે હકલીને છે ને હવે છે ને આ કબાટમાં મૂકવાનું છે આમાં નથી મૂકવાનું કબાટમાં હું ઈ બીકે નથી મૂકતી કેમ કે આ રૂમાલો છે ને સંજયના બધા કબાટમાં હોય હવે ઈ એને હાથે ગોતતા હોય ને હું સાચું ગોતી પણ કદાચ એને હાથે ગોતતા હોય ને તો આ રૂમાલ લઈ ન લઈ આમ આમ હકલેલો હોય કે નહીં એટલે હું નથી મૂકતી તો લઈ લો શું થાય? લઈ લે છે ને હવે મોઢા નાથું લૂછી નાખો તેલ વાળા ખરાબ થઈ જાય હવે છે એમાં શું ન્યા? એમાં એમને ખરાબ થઈ જાય ને એમાં પાછી ધોવ તો પછી હાવ ઉયું જાય નામું નિશાન એમાં રહ્યું શું પણ સી હવે ઝાખા ઝાખા કેટલા દેખાય છે ખબર છે? ઝાખા ઝાખા છે. આ તો ઝાખા ઝાખા છે ને એટલે જ હું કહું છું આપણે ફરી વાર કરવા છે આને નહીં નહીં કાંઈ કરવા નથી. મૂકી દે ને હકેલીને મૂકી દે. આ મૂકી દેવાનો છે કબાટમાં પણ હા લઈ નહીં લે તો જોઈજો પેલા ખોલીને ઓહો. કંકુવાળો છે એ. હવે આમાં છે ને ઓલું કોથળામાં સંજય નાખી દેવાનું છે આ મૂકી દે હવે હું નહીં મૂકવા લાગુ. પણ માથે ન ખુલે એકથી એટલે વાહ. ગાડલું પકડો ખાલી ઓહો લઈ લો બધું આપણે જ બધું કરવાનું. કરવા લાગુ આ એની પણ હવે મીક નહીં હવે એક તો હાથ ઉપર કરાય ને પછી એમાં તે જોઈ લો ઉભા રહી. નો બ્લોગ હરખો ઉતરે કાંઈ ન થાય. તમને ખબર વિનાના સેટિંગ નાખી દેવાની જરૂર છે હમ બોલા કરો બધું સેટ ઓલું કાઢો લે ની ભાઈ મૂકે રાખની ઝડપ રાખની થઈ ગયું. મૂક મૂક. ઈ એમ ન ફગાવાનું હોય એટલે મેં ધીમે જ ગાદી મૂકી એમાં કાંઈ ન થાય. ગાદી છે એમાં હું ફાટી જાય. આ કવર છે ને કાલ મસ્ત મજાનું ધોયું છે ને ધોળવાળા પગે એમાં બહુ ચડતા ઓહો મસ્ત મજાનો ભાઈ જો તમે મસ્ત મજાનું કાંઈ ઘટે ધોઈશ છે વાહ, ધોળવાળા વાહ. પગે ચડતા નહીં નકર વાળ કાઢી કાંઈ વાંધો નહીં હવે નહીં માથે હોવું જ નથી ને હેઠે હોઈ જાવ. ગાડનું કેમ એટલું ખાઈ ગયું ઓલે પણ ઓછું કર આમેથી ઓછું કરે ક્યાં અહીંથી ઓછું કર ન્યામાં કેમ જાવ આવ્યું હલે ઊંચી રાખવી પડે ગાદી ત્યાંથી ઊંચી રાખવી પડે ગાદી તો એ આ કોર છે ને એ ઉભા રહી, વહી જાય ટકાઈ. આખો ખૂણો ઊંચો કરવાનો હોય એ બાજુ પણ આંખે ખૂણો તો કરી એમ કરાય ઊંચી તો ઓલી સાઈડ આમ કરીને ઊંચી આમ ઊંચી કરીને એલા એમ નહીં ઈ ન્યા વહી ગયા. ગાદી ઊંચી કરતા ન આવડે એટલે છે ને બધું મારે જ આવવું પડ્યું અને ગમે એટલું સમજાવું ને તો સમજે નહીં મારે ધક્કો માર અહીંથી હા માર માર આવી ગઈ થઈ ગયું જઈ જ જાય આ છે ને પોતાને ન્યા- પોતાને અહીંયા બહાર વહી આવી હતી ગાદી છે ને બહાર વહી અહીંયા આવી. વહી આવી હતી તને આવડે પેલા આવડે તને હું ધક્કો એમ મરાય જો એમ એવી રીતની ઊંચી તો પણ કરાય. ઓલો ખૂણો ધક્કો મેરો થાય અહીંયા થોડું મને ફાવે કાંઈ. ઊંચી મેં તને કેટલી વખત કીધું કે આમ કરે એમ તો અહીંથી આમ ઊંચી કરે આમ 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 એમ ન હોય ગાદીની એટલે એમાં થઈ ટાઈમ ગયું. નથી જોઈએ કે આ ગાદી છે કે આ ગાદી છે
જો બે આડી વાત ગાદી છે. કરવા માંડ્યા હા તો ખીજાવાય નહીં, ખબર પડે કે નહીં. હજી એક ગાદી છે મિત્રો, જો અહીંયા રહી. આમાં 3 ગાદી છે. હા તે રાખવાની છે, વેસવાની થોડી કહેવાય.